નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે વર્ષોની પરંપરા મુજબ પરમ પૂજ્ય શ્રી સાકરબાની જોગણી માતાનો 24મા દિવ્ય પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. તારીખ 21 એપ્રિલ 2024થી 23 એપ્રિલ 2024 સુધીના આ ત્રિદિવસીય ધાર્મિક પ્રસંગે શ્રી ગણપતિ મહારાજ, શ્રી હનુમાન દાદાની નવીન મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ શ્રી સાકરબાની મૂર્તિની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા અને શ્રી ફૂલબાઈ સિકોતર માતા તથા શ્રી સિકોતર માતાજી પૂજ્ય શ્રી ઘોઘા મહારાજના ફોટાની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ શુભ પ્રસંગે પૂજ્ય સાકરબાની મૂર્તિની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સૌ માઈ ભક્તોએ ચંડી યજ્ઞનો લાભ લઈ મહાપ્રસાદ ગ્રહણ કરી ગરબાના તાલે ઝૂમી ભક્તિરસમાં તરબોળ થઈને મા આદ્યશક્તિ ભગવતી જોગણીના આશીર્વાદ મેળવી ધન્ય થઈ ગયા હતા. ભુવાજી શ્રી ઝવેરભાઈ દેસાઈએ ભક્તોને લાંબા આયુષ્ય, નિરોગી જીવન અને સુખાકારીની શુભકામનાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હજારો માઈ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયેથી માના ચરણે શીશ ઝુકાવીને ધન્યતાનો અનુભવ કરે છે. નીકળેલી જેમાં જોગણીમાંના જે 24 વર્ષના જે પ્રતિષ્ઠા થઈ અને 24 વર્ષ પૂરા થયા છે અને જે માતાજીના આદ્ય સ્થાપક અને સેવક હતા એવા પૂજ્ય સાકરબા જેમની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે પૂનમના દિવસે નીકળવાની છે. તેવામાં તેમની મૂર્તિની જે શોભાયાત્રા વિજાપુર શહેરમાં નીકળી તેમાં વિજાપુર શહેરના તેમજ તાલુકાના ભુવાજી તથા જે ભક્તગણ વિજાપુર શહેર તાલુકાના તમામ ભક્તગણ, ભુવાજી, સંતો, મહંતો તમામે આજ રોજ માતાજીની જે શોભાયાત્રા નીકળી તેમાં ઘણી મોટી સંખ્યામાં બધા હાજર રહી એવા ભુવાજી શ્રી ઝવેરભાઈ દેસાઈના સાનિધ્યમાં અને એમની માતાજીની જે શ્રદ્ધા એ શ્રદ્ધામાં વિશ્વાસ મૂકનાર વિજાપુર તાલુકાની પ્રજા તેમની સાથે જોડાઈ અને શોભામાં અભિવૃદ્ધિ કરી એ બદલ વિજાપુર તાલુકા તથા જોગણીમાં પરિવાર તથા સાકરબાનો પરિવાર ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.